ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત આગળ કરીએ। ગાંધીનગર કલોલ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં આગ લાગતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું તો 2 વ્યક્તિ દાઝી ગયા। હોર્મોન્સ ટેબ્લેટ બનાવતી કંપનીમાં રિએક્ટર સ્ટેટિક્સ ચાર્જ જનરેટર થવાથી સ્પાર્ક થયો અને આગ ભભૂકી ઉઠી। આગમાં દાઝી ગયેલા બંને વ્યક્તિને સારવાર માટે કલોલ હોસ્પિટલ ખસેડાયા છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। કલોલ જીઆઈડીસી ની અંદર ફાર્મા કંપની જે છે પ્રાઇવેટ તેની અંદર આગ લાગવાની ઘટના આજે વહેલી સવારે બની હતી અને આ જે આગ લાગી એના કારણે રિએક્ટર સ્ટેટિક ચાર્જ જનરેટર જે છે તેની અંદર સ્પાર્ક થયો અને તેના કારણે આગ લાગી હતી। આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા બંનેને હાલ કલોલની સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ખાસ વહેલી સવારે આગ લાગી હતી। આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ચૂક્યો છે, પરંતુ આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ અને 2 વ્યક્તિને ઈજા પહોંચી। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ।